રીંગણીના, ટમેટાના, મરચીના, અનેક પ્રકારના. જો આ બાજુ દેશી સુરતી વાલોળના પણ જો મેં રોપા ઓર્ડરમાં નાખેલા છે. સરગવાના છે. આમ અલગ અલગ કેટલા ઓર્ડર મુજબ અમે રોપા નાખતા હોય છે. અને એના માટે અમે જો ઓર્ડર થઈને અમે હળદર પણ ઉગાડીને એને રોપા આપીએ છીએ. જય જવાન, જય કિસાન, જય ગો માતા. મિત્રો, આજે આપણે મળવાના છીએ એવા એક ખેડૂતને કે જેવા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, એટલે ગાય આધારિત ખેતી કરે છે, અને સાથે સાથે તેમની વાડીમાં થતા દેશી બિયારણ તેની બીજ બેગ પણ ચલાવે છે. અને તેઓ જાતે જ એમ કહેવાય કે શાકભાજીના છે કે હળદરના છે, તેઓ રોપા તૈયાર કરી અને રોપાનું પણ વેચાણ કરે છે. કેમ કે આપણે જોઈએ તો અત્યારે શહેરમાં છે ઘણા લોકો જાગૃત થયા છે, અને શહેરીજનો પણ અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે કિચન ગાર્ડન કરી અને એમાં શાકભાજીનું વાવેતર કરતા હોઈએ છીએ. તો આજે આપણે મળવું છે મનસુખભાઈ અને એમની પાસેથી જાણવું છે કે તેઓ છે કયા કયા બિયારણનું વેચાણ કરે છે, અને આપણે જોઈએ તો શાકભાજીના છે, હળદરના છે, રોપા તૈયાર કરે છે. તો ચાલો એમને અને એમની પાસે જાણીએ. આપણે શાકભાજીના રોપા છે, હળદરના રોપા છે, એની માહિતી જાણીએ. તો મનસુખભાઈ, પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. જો કે આમ તો પરિચય લગભગ મને ઓળખતા જ હોય છે, પણ આ નવા વિડીયો જોતા હોય એની માટે. તો જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું ફાર્મનું નામ છે, અને મારું નામ ગોહિલ મનસુખભાઈ દિલસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 9974402629. તો આપણે દેશી બીજ બેગ નું કામ પણ કરીએ છીએ, અને લુપ્ત થતા બીજ બેગ આપણે કલેક્શન કરી અને હું બધે ખેડૂતો સુધી પહોંચાડતો હોઉં છું. અને અમુક ને સમસ્યા એવી હોય છે કે બી અમારાથી ઉગતું નથી, તો ઘણા ની રિક્વેસ્ટ એવી હોય છે કે અમને રોપા તૈયાર કરીને આપો. તો ઓર્ડર મુજબ અમે રોપા પણ તૈયાર કરી દેતા હોય છે. માનો કે રીંગણીના, ટમેટાના, મરચીના, અનેક પ્રકારના. જો આ બાજુ દેશી સુરતી વાલોળના પણ જો મેં રોપા ઓર્ડરમાં નાખેલા છે. સુરતી વાલોળના તૈયાર વેલા શહેરી લોકોને કિચન ગાર્ડનમાં કુંડામાં વાવવું હોય ને, તો એને ઉગાડવામાં કે અમારે તકલીફ પડતી હોય, એટલે તૈયાર રોપા કરીને અમને આપો. બરાબર. તો અમે આ જુદા જુદા પ્રકારના જો વાલોળના છે, સરગવાના છે, આમ અલગ અલગ કેટલા ઓર્ડર મુજબ અમે રોપા નાખતા હોય છે. બરાબર. તો આ વાલોળના અને મરચીના, ગલગોટાના અનેક પ્રકારના ઓર્ડર મુજબ મેં રોપા તૈયાર કર્યા છે. અને ધરું રોપ તો જો કે રીંગણી, ટામેટી, મરચીનો એને તો જરૂર નથી પડતી, પણ જે આ મોટા વેલા વાળા હોય ને એ ધરું રોપ એનો નથી થતો, એટલે એને આ સ્ટ્રેમાં વાવી અને ગમે ત્યાં ફેરવી શકાય છે. બરાબર. અને બીજા નંબરમાં જો હળદર પણ મેં શહેરીજનો અમને કહેતા હોય છે કે અમારે કુંડામાં વાવવા માટે થોડી ઘણી ઘર પૂરતી ખાવા માટે વાવતા હોય છે. અને એના માટે અમે જો ઓર્ડર થઈને અમે હળદર પણ ઉગાડીને એને રોપા આપીએ છીએ. બરાબર. તો આપણે કોઈ ગામડાના ખેડૂતોને જો ઘર પૂરતી હળદર વાવવી હોય, તો અમે આ રીતના રોપા તૈયાર કરીને આપતા હોઈએ છીએ. બરાબર છે. ઓર્ડર મુજબ. તો એમ કે તમે વાવો, તમને અનુભવ થાય આપણે જમીનમાં હળદર થાય છે કે નથી થતી, તો તમે આવા 20 છોડવા, 10-20 છોડવા લઈને વાવો, તો તમને અનુભવ થાય કે આપણે જમીનમાં થાય છે કે નથી થતું. બરાબર. તો બીજી વર્ષ આપણે થોડુંક વાવેતર કરાય વધારે. આ જો કે લીલા શાકભાજીની હારે પણ વેચાઈ જતી હોય છે હળદર, અને સૂકવીને આપણે ઘર પૂરતું આપણે હળદર કરવી હોય ને, તો ઉત્તમ ક્વોલિટીની ખરી આપણી નજરે. અને બજારની તો શું લાકડા દળીને ભેગા કરીને પાવડર, ચીનો બધું કલર ને મિક્સમાં બધું આવતું હોય છે. અને આ તો આપણે થોડી ઘણી થઈ હોય તો આપણે 12 મહિનાની હળદર, મરસું, જેમ કેમ આપણે ઘરના મરસા દળાવીએ છીએ, ધાણા જીરું દળાવીએ છીએ, તો એમ સાથે સાથે હળદર પણ ઘણા વાવે છે. તો કોઈને લેવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 997440002629. તો આપણે એક રોપનો ભાવ રાખ્યો છે 20 રૂપિયા.
બરાબર. હા તો કોઈને 5 રૂપિયા જોતા હોય ને, હા 10 રૂપિયા તો મળી જાય છે. તો બરાબર. થોડું ઘણું વાવે ને તો એમ કે એને અનુકૂળ જમીનમાં આવે છે કે નહીં, એમ ટ્રાય કરવા ઘણા લોકો લઈ જાય છે મારી પાસે. બરાબર છે. પછી મનસુખભાઈ, તમે છે હળદરનો છે, મરચાનો છે, આપણે પાવડર બનાવીને પણ વેચાણ કરો છો. હા, હું જાતે જ બધું મારા ખેતરનું, મારા ફાર્મનું, મેં આ બધા જેમ ખેતી નથી, મારે ખેતી અલગ જ છે. હા મારું ખેતર, મારી દુકાન. બરાબર. આપણે જમીનને આપણે બિઝનેસમાં લેશું હા તો જ આપણે બે પાંદે થઈશું. બરાબર. નકર આપણે બધું ગધાની જેમ મજૂરી કરી હા. અને મહેનત કરીને પકવીને માર્કેટમાં નાખીએ તો આપણને પોષણ ભાવ મળતા નથી. હા અને ઓલા વેપારીઓ આપણી પાસે તૈયાર લઈને વેચે છે, સારા પેકિંગ કરી, અને ઈ લોકો ગાડીઓ ફેરવે છે. મહેનત આપણે કરવાની અને કમાવાનો વેપારી ને એવું થાય. આપણે જ ખુદ પોતે ખેડૂતોને વેપારી થવું જોઈએ. હા અને ખેડૂતોને જાતે ડોક્ટર વિજ્ઞાન થવું જોઈએ જો બે પાંદે થવું હોય તો. હા અને જાતે જ મૂલ્યવર્ધન પ્રોસેસ કરી અને જાતે જ, હું કેમ કે હળદરનો અત્યારે જો હળદરનો પાવડર કરી, મરચાનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, આ મીઠા લીમડાનો પાવડર, હરગવાનો પાવડર, અનેક પ્રકારના પાવડર હારા પેકિંગ કરી અને અત્યારે હું બજાર કરતા મોંઘું વેચું છું. હા, લોકો 300, 350, 400 રૂપિયાની હળદર વેચતા હોય છે કિલો. તો મેં 600 રૂપિયાની કિલો વેચીશ. કેમ કે આપણે લાઈવ બતાવતા હોય કે અમે પ્રોસેસ, આપણા ઘણા રાણાના રામ રામ ચેનલમાં ઘણા આપણા આગળના વિડિયા છે, લાઈવ આપણે હળદર બનાવેલી છે, વેફર બનાવીને ખાંડીને ઈ પેકિંગ કર્યા કઈ રીતે, એમાં લાઈવ જ હોય. એટલે આપણને પૂરેપૂરા ગ્રાહકને વિશ્વાસ આવે છે અને પૂરેપૂરા માંગ્યા ભાવ આપે છે. અને બજારનું ભેળસેળ વાળું હોય એટલે એ સસ્તું વેચતા હોય. બરાબર. એટલે આમ જાતે આપણે વેપારી બનશું ને તો આપણને ખેતીમાંથી બેનિફિટ મળશે. નકર તો આપણે ખર્ચા કરીને કમાય બીજા વેપારી. એવું છે. એટલે જાતે જ ખેડૂત વેપારી બનશે અને આપણે જમીન ખેતી જ નકરી નહીં, આપણો બિઝનેસ સમજીને આમાં આપણે ખેતી કરવાની છે. બરાબર. કેમ બધા ઉદ્યોગપતિ ગોલા બિઝનેસ ની કંપનીઓ કઈ રીતે યુઝ કરતા, એ જ રીતે આપણે ખેતીને આપણે બિઝનેસમાં લેવાની છે. આપણે જાતે વેપારી બનવાનું, તો જ આપણને ડબલ ભાવ મળશે. મોદી સાહેબ કે એમ કે ખેડૂતોને છે આવક ડબલ થાય. હા, પણ આ રીતે પણ ખેડૂતોને સમજાય નથી. એને ખેડૂતોને એમ છે ડબલ આવક થાય છે, બમણી આવક, પણ એ ઊંધું સમજે છે, સમજણ જ ઊંધી છે. એ મોદી સાહેબ એમ કે છે કે સ્વલંબી થાવ, સ્વદેશી અપનાવો, સ્વલંબી બનો. એમ કે જાતે તમે મૂલ્યવર્ધન કરો એટલે તમને બમણું ઉત્પાદન ને કમાણી ડબલ મળે. બરાબર. પણ ખેડૂતો ની સમજણ ઊંધી પડે છે, આવું થાય છે. તો મનસુખભાઈ, આપણે કોઈ ખેડૂતોને છે, શહેરીજનોને છે, આપણે રોપા છે, બિયારણ છે, મંગાવવું છે, તો તમે કઈ રીતના મોકલી આપો છો? આપણે કઈ રીતના તમે વેચાણ કરો છો? વેચાણ તો જો કે આ તો હળદરના રોપા તો રૂબરૂ લેવા આવવું પડે. તો કે આ તો કુરિયર દ્વારા પહોંચી ન શકે, એટલે રૂબરૂ આવવું પડે છે. અને રાજકોટ તો હું દર રવિવારે જાતો જોઉં છું. અહીંયા મારે મંગાવે એટલે હું આ સીધા લઈ જતો હોઉં ને અહીંયા આપી દેતો હોઉં. બરાબર. અને જો આ નજીકના આપણે ખેડૂતો કે ચોટીલા વિસ્તારમાં કોઈને લેવાય તો આ રૂબરૂ આવીને લઈ જાય છે. બરાબર. અથવા ઓર્ડર કરે કોઈ વધારે લેવાય તો અમે ચોટીલા સુધી પહોંચાડી દેવી છે. બરાબર. તો આ રીતે અમારે વેચાણ થતું હોય છે. બરાબર. જો કે આપણે ગાંઠિયું નાની હોય ને, નાની નાની જો આ કોટા વાળી, આ લગી કુરિયર માં આપણે થઈ, પણ કુરિયર માં પેક કરવી ને એટલે બગડવાની સંભાવના રહેતી હોય. ક્યારેક 2 દિવસે મળે, 3 દિવસે મળે. એટલે આ જાજુ હોય તો આપણે ટ્રાન્સલેશન કરી શકીએ. પણ આ ટૂંકા ઓલા 5-10 છોડવામાં ટ્રાન્સપોર્ટ માં નો દઈ શકવી અને કુરિયર માં નો મોકલાય. એટલે થોડું ઘણું લેવું હોય તો રૂબરૂ અથવા ચોટીલા લગી મળી શકે છે. બરાબર.
અને રાજકોટમાં રહેતા હોય તો દર રવિવારે હું બાલભવન ક્રિકેટ મેદાન નેચરલ ક્લબમાં શાકભાજી કઠોળ તમામ મસાલા દર રવિવારે હું વેચવા જાઉં છું. તો આ ઘણા મારે કસ્ટમર અહીંયાના જ છે, એ ઓર્ડર દેતા હોય છે એના હારું, એટલે દર રવિવારે જાઓ એટલે લેતો જાઉં છું. બરાબર. આ મારે બધા ઓર્ડર ના જ આ બુકિંગ જ છે. અમને જોતું હોય ને અગાઉ 10 દી ઓર્ડર અગાઉ દેવો પડે, 5-10 દી. તો એના માટે અમે ઉગાડીને તૈયાર કરી દેવી આવા રોપા. બરાબર. તો મિત્રો તમારે પણ આપણે કિચન ગાર્ડન માટે છે શહેરીજનોને અને કોઈ ખેડૂતોને રોપા છે, પછી દેશી બિયારણ છે, એવું જો કોઈ ખેડૂતને છે શહેરીજનોને કિચન ગાર્ડન કરવા માટે, તો આપણે મનસુખભાઈ પાસે મળી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. તો આ રાણાના રામ રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અંગોઠાનું નિશાન જો અહીંયા કણે આંગળી અડાડજો એટલે લાઈક થઈ જાય છે, અને બીજાને વોટ્સએપ દ્વારા આ વિડીયો મોકલજો, જેથી કરીને આવી માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચતી રહે. એટલે જય ગૌ માતા, વંદે માતરમ, અસ્તુ.